યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? મજામાં જ રહેજો. અમે પણ મજામાં છીએ ને બધાને રામ રામ ને સીતારામ, જય શ્રી કૃષ્ણ. તો બધા હાજર નરવા એવી શુભેચ્છા આપું છું. તો આજે આપણે જો મેડીમાના દર્શન કરવા આવ્યા છીએ. એ મેડીમાન મંદિર ક્યાં આવ્યું છે હું તમને કહું. પેલા તો આ રસ્તો જાય છે ને તળાજા બાજુ જાય છે, તમે જોઈ શકો છો. ને આપણે આ પુલ અહીંયા આવેલો છે, નાવલી પુલ કહેવામાં આવે છે, તમે જોઈ શકો છો ફરતી. ને આ છે જૂના રાજપરા ગોપનાથ વાળો રસ્તો. ને અહીંયા જો બોર્ડ મારેલું છે, જય શ્રી કાઠાવાળા મેડીમાં. જો તો અમે નેન્સી ને અમે બધા આવેલા છે ને હવે આપણે જવાનું છે, અહીંથી નીચે ઉતરવાનું છે. ક્યાં? હાલો અમે નીચે જાય છીએ. એમાં નેન્સી બેન ઉતારો, હાલો. આજે પવન પણ એટલો બધો છે ને, આમ જો પવન સરકી કેટલી ફરે છે, તમે જોઈ શકો છો. જો મિત્રો, ત્યાં કાંઠાવાળા મેડીમાં કહેવામાં આવે છે. અહીંયા તો ફરતી નજારો તમે બતાવીએ ને પવન એટલો બધો છે, આમ જોવો. મિત્રો આપણે નીચે જઈએ ને આ રસ્તો છે, અહીં દાદરો છે. જો હું પણ નીચે ઉતરી જાઉં. બહુ પવન છે એટલે આમ પવનમાં બહુ જ બધું ઉડે છે. વાત પૂછોમાં. જો તો સરસ મજાનું અહીંયા મંદિર પણ આવેલું છે મેડીમાનું. જો તો હાલો આપણે દર્શન કરવા જવાના છે મેડીમાના. ના એ જો કેટલું સરસ મજાનું છે, આમ ફૂલ ઝાડ, માતાજીની ધજા પણ છે. આમ જો ને આ બાજુ બેસવા માટે જો બાકડા પણ મૂકેલા છે સરસ મજાના. જો ને આ અહીંયા પુલ આવેલો છે, નાવલી પુલ, તમે જોઈ શકો છો. આ એક નદી છે ને આપણે અહીંયા જવાનું છે મેડીમાના મંદિરે. હાલો તમે દર્શન કરવા જઈએ. મંદિરની અંદર તો આવી ગયા છે. અહીંયા શ્રીફળ પણ વધેરવામાં આવે છે, તમે જોઈ શકો છો. જો અહીંયા શ્રીફળ પણ વધેરવામાં આવે છે ને અહીંયા જો ધજા છે મેડીમાની. જો ફરતી નજારો તમને ધીમે ધીમે મંદિરનું લોકેશન આપણે પેલા તમને હું બતાવી દઉં. જોઈ શકો છો. જો હવે આપણે જવાનું છે દર્શન કરવા. તમે પણ દર્શન કરી દેજો સરસ મજાના મેડીમાના. જો નાગદાદાની કાસળીનો ફોટો પણ આમ જો મઢાવેલો છે, તમે જોઈ શકો. કાંઠાવાળા મેડીમાં છે. તો કોમેન્ટમાં જરૂર લખજો જય મેડીમાં. બધાની મનોકામના પૂર્ણ કરે છે. અહીંયા દાદા બેઠેલા છે, તમે જોઈ શકો છો. તમને મેડીમાનું મંદિર છે, કાંઠાવાળા મેડીમાં કહેવામાં આવે છે. પવન એટલો બધો છે ને આમ કેટલું બધું ઉડે છે, ઝુમ્મર ને એવું ટીંગાડેલું. જો કેટલો પવન છે. તો મિત્રો તમે દર્શન તો નિર્ખીન તો દર્શન કરી લેશો, સાથે સાથે કોમેન્ટમાં જય મેડીમાં જરૂર લખજો. ને અમારે વિડીયો જોતા હોય ને તો સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, ને શેર કરી દેજો અમારા વિડીયાને. હું પણ દર્શન કરી લઉં. દર્શન કરવા મળી છું મિત્રો. જય મેડીમાં તારી મનોકામના પૂર્ણ કરજો. કાંઠાવાળા મેડીમાં જેટલા બધા જય મેડીમાં. આપણે દર્શન કરીને બહાર વહી આવ્યા ને મિત્રો, તો આપણે પુલ નીચે આવ્યા છે. એ પુલ નીચે કેમ કે અહીંયા પેલા રોડ હતો, આ છે રોડ હતો હેઠે. આ પુલ નહોતો પેલા 10 વર્ષ પેલા. તમે જોઈ શકો છો. કેમ કે ઓલી બાજુ છે ને નદી છે ને ઓલો પેલો પુલ તમે જોઈ શકો છો. એ પુલ ના પેલા ત્યાં રસ્તો હતો ને અહીંયા રસ્તો હતો. તો અહીંયા રસ્તો હતો એમના, કેમ કે અહીંયા છે ને ચોમાસામાં બહુ પાણી આવતું, જેટલું આમ પાણી એટલું આવતું કે આમ બહુ વધારે પાણી આવતું હોય તો તમે છે ને ઓલા કાંઠે જઈ ન એકતા. કેમ કે એ બાજુ આપણે તળાજા જવું હોય તો પાણી વયું જાય ને ત્યાં સુધી વાટ જોવી પડે. પછી આ 10 વર્ષ પછી આ છે કે પુલ બનાવવામાં આવ્યો. તો પુલ બનાવ્યો પછી વાંધો ન થાય હોય, કેમ કે આ પુલ માથે બની ગયો. પેલા તો આમ નીચે હતો, રસ્તો જ હતો, રોડ હતી ને હાવ કાંઠે હતું, પુલની પાસે જ તમે જોઈ શકો છો. જો
જો આ બાજુ નદી છે ને, આ નાવલી નદી કહેવાય, નાવલી પુલ કહેવામાં આવે છે અહીંયા. જો જો ફરતી કેવું આ કાંઠાવાળા મેડીમાં પણ સરસ મજાનું મંદિર પણ છે એનું નાનું એવું. ને તમે કોઈ આવો તો પાછા આવવાનું ભૂલતા નહીં. કાંઠાવાળા મેડીમાં કહેવામાં આવે છે મિત્રો. ને આ 10 વર્ષ ઘણા વર્ષ થઈ ગયા અમારા લગ્ન કર્યા એ વર્ષે આ પુલની ઉદ્ઘાટન કર્યું હતું. તો જો અહીંયા નદી પણ છે સામે, તમે જોઈ શકો છો. જો તો હવે આપણે જવાનું છે. મેં પણ દર્શન કરી લીધા મિત્રો. ને આ તો ઘણા વર્ષ થઈ ગયા એટલે પુલ એ સરસ મજાનો પણ બની ગયો છે. ને આ તો પવન એટલો બધો છે વાત પૂછો. પંખા જો બધાય ફરવા માંડ્યા છે પવન સરકીના. જો કેવા પંખા ફરે છે. જો બધી બાજુ તમે જોઈ શકો છો. અહીંયા કાકડા પણ મૂકેલા છે. બધી સુવિધા સરસ મજાની છે. પગથિયા પણ સરસ મજાના છે. સામેથી તમે ગાડી લઈને આવો ને તો ત્યાંથી ને પણ તમે આવી શકો અહીંયા સુધી ગાડી લઈને. જો ફરતી એટલી બધી જગ્યા પણ છે. તો છે કાંઠાવાળા મેડીમાં મંદિર કહેવામાં આવે છે. હાલો મિત્રો, હવે અમારા વ્લોગમાં બન્યા રહેજો. હવે અમે દર્શન કરીને હવે અમારે ઘરે જવાનું છે. ક્યાં અમારા વિડીયોમાં બન્યા રહેજો. હવે અમે નીકળી જઈએ છીએ. જે અમે ગાડીમાં બેઠવા મીના છીએ કા. તો હવે અમે અમારો રસ્તો પકડીએ. ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ. અમે કાંઠાવાળા મેડીમાં ગયા હતા દર્શન કરવા. પાછી અમે પિથલપુરે ગયા હતા એટલે ને આપણે વ્લોગ નતો બનાવ્યો. હવે ઘરે પહોંચી ગયા છીએ. તો ઘરે આવીને અમારે જો નેન્સી બેન હુઈ ગયા છે ને નિશાળિયા પણ આવી ગયા છે. એ બધા રમવા ગયા બે ભારું. એક વાંચવા ગઈ અને પરીક્ષા શરૂ છે ને અમારા શિવમભાઈ રમે છે. એને પરીક્ષા નથી, બીજું ભણે છે ને એટલે. ને અમારે સંજુબેન વાંચે છે ને અમારે જો નેન્સી બેને ઘોડિયામાં હુરાઈ દીધા છે. આજે પવન એટલો બધો બહુ આવે છે ને જો વાત પૂછોમાં. કેટલો પવન છે તમે જોઈ શકો છો. આપણે બહારથી ને પણ બતાવીએ. તમે જો 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 તમે જોઈ શકો છો પવન કેટલો છે. જો એટલો પવન છે ને આવીને અમે નેન્સી બેને પણ હુરાઈ દીધા છે. ભાઈ તમે આવીને હું રમવા ગયા હતા? શિવમભાઈ ને અમારે રમવાનું હોય કેમ કે અમે ઘરે ન હોય ને એટલે. તો પછી આપણે જો રસોડામાં આવ્યા છીએ ને અમારે નેન્સી પપ્પા જો રસોઈ બનાવવા માંડ્યા. એમ કહીશ કે આજે મારે શાક બનાવવાનું છે કા. ને અહીંયા નેન્સી બેન ને હુવરાઈ દીધા છે. જો તમે જોઈ શકો છો. ને અહીંયા જો અમારે શાક બનાવે છે. તો દોસ્તો હવે હાંજ પણ પડી ગઈ છે. આપણે શાક બનાવવા મળ્યા છે મિત્રો. જો શાક બનાવે છે. સરસ મજાનું શાક બનાવવા મળ્યા છે દેશી ચૂલા પર. હા કેમ કે અમારે ગેસ નો બાટલો ખાલી થઈ ગયો. ગેસ નો બાટલો ખાલી થઈ ગયો ને આપડા ગામડામાં તો હજી ચૂલા હાલે જ છે દેશી કા. હા કોણ શાક બનાવે ત્યારે આપણે બનાવી મસ્ત મજાનું શાક. તો જો મિત્રો એ શાક બનાવવા મળ્યા છે ને મારે બનાવવાના છે રોટલા. હા તે બની નાખે ને પછી હું રોટલા બનાવીશ. તો દોસ્તો અમારો વિડીયો તમને ગમ્યો હોય ને તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કરી દેજો, ફોલો કરતા જજો નવા વિડીયોમાં ને શેર કરજો તમે મિત્રો અમારા વિડીયાને. તો આવો અમારા વિડીયો આવો નવો સપોર્ટ આપતા રહેજો તમે બધા ને અમારા વિડીયોમાં બન્યા રહેજો. તો દોસ્તો કાલે ફરી નવા વ્લોગ સાથે મળશું. તો અત્યારે બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો બાય બાય.